ઠંડીની શરૂઆત થાય ને એટલે દરેક ગુજરાતી ઘરમાં મેથીના થેપલા કે ઢેબરા બનવા લાગે. અઠવાડિયામાં 2 કે 3 વાર બને ને તો નવાઈ નહીં. અને એટલી બધી વેરાયટીવાળા બને ને કે જો કોમ્પિટિશન રાખીએ ને તો દરેક ગુજરાતી ગૃહિણીનો પહેલો નંબર આવે. કોઈ મેથીના, કોઈ દૂધીના, કોઈ ખીચડીના અથવા તો અલગ અલગ લોટનો ઉપયોગ કરીને બનાવતા હોય છે. પણ એટલા સરસ બને કે ઘરમાં નાના મોટા બધાને ભાવે. તો અહીં લાંબા સમય સુધી સારા રહે અને સફરમાં સાથે લઈ જઈ શકાય એ રીતના થેપલા બનાવીશું. તો અહીં એકદમ ચોખ્ખા પાનની મેથી લઈ લીધી છે, સાથે થોડું એવું લસણ લઈશું. અત્યારે શિયાળાની શરૂઆત છે અને લીલું લસણ પણ મળવા લાગ્યું છે. સાથે થોડી પાલક પણ લઈશું. જે બાળકોને પાલક ન ભાવતી હોય એને આવી રીતના થેપલામાં ખવડાવી દેશો ને તો ખબર પણ નહીં પડે. હવે અહીં મેથીને ધોઈ ઝીણી સમારી લીધી છે. જ્યારે ઢેબરા બનાવવા હોય કે થેપલા બનાવવા હોય ત્યારે મેથીને એકદમ ઝીણી સમારવી, જેથી સરળ રીતના વણાઈ જાય. હવે મેથીની સાથે પાલકને પણ ધોઈ લીધી છે. પાલકમાં ભરપૂર ફાઇબર અને આયર્ન હોય છે, એટલે આનો થેપલામાં ઉપયોગ કરીશું. પાલકથી થેપલા એકદમ સરસ પોચા બને છે. હવે સાથે થોડું લીલું લસણ પણ ઝીણું સમારીને રાખી દીધું છે. લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ ઉમેરી શકાય અથવા લસણને સ્કીપ પણ કરી શકાય. સાથે અહીં અડધો ઇંચ આદુના નાના ટુકડા કરી લઈશું અને 2 લીલા તીખા મરચાંને ઝીણા સમારી લીધા છે. હવે એક મિક્સર જાર લઈશું અને એમાં પાલકની પાછળની દાંડી કાઢીને એમાં બધા પાલકના પાન ઉમેરી દઈશું. સાથે આદુ, મરચાં અને લસણને પણ ઉમેરી દઈશું. અહીં આપણે પેસ્ટ બનાવી લેવાની છે, જેથી ખબર પણ ના પડે કે થેપલામાં આપણે પાલક ઉમેરેલી છે. તો આ બધી વસ્તુની પેસ્ટ બનાવી લઈશું. પાલક ધોયેલી જ છે એટલે પાણીનો ભાગ તો છે, તો અહીં વધારે પાણી ઉમેરશું નહીં અને ઢાંકણ ઢાંકીને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. તો એકદમ સરસ અહીં પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે થેપલા બનાવવા માટે લોટ બાંધી લઈએ. તો 1/4 કપ જેવું દહીં લીધું છે. આ દહીં એકદમ મોડું છે, તો સાથે એક નાની ચમચી જેવી ખાંડ ઉમેરીશું, અથવા ગોળ પણ ઉમેરી શકાય, પણ મારી પાસે દેશી ખાંડ હતી એ મેં ઉમેરી દીધી છે. તો 1 ચમચી જેવી જ ઉમેરીશું, વધારે નહીં ઉમેરીએ, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે થેપલા બનાવવા માટે અલગ અલગ લોટનો ઉપયોગ કરીશું. તો મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ બાજરીનો લોટ લીધો છે, અડધો કપ ઘઉંનો લોટ અને 3 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. બાજરીના અને ચણાના લોટથી થેપલા એકદમ સોફ્ટ થાય છે. તો આ બધા લોટ મિક્સ કરીને મસાલા પણ કરી લઈશું. તો અડધી નાની ચમચી ભરીને હળદર, સાથે 2 નાની ચમચી લાલ મરચું ઉમેરીશું. અહીં 2 લીલા તીખા મરચાં ઉમેર્યા છે, એટલે તીખાશ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. ધાણા જીરું 1 ચમચી કરતાં વધારે લઈશું, એટલે આખી ચમચી ભરીને ધાણા જીરું ઉમેરી દીધું છે. સાથે અડધી નાની ચમચી હિંગ ઉમેરીશું. હવે જેના વગર થેપલા અધૂરા છે એ 1 ચમચી ભરીને તલ ઉમેરીશું. તલ તો ખાસ ઉમેરવા, એનાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. તો 1.5 નાની ચમચી ભરીને મીઠું ઉમેર્યું છે. આટલા મસાલા ઉમેરી દીધા પછી બધું મિક્સ કરી લઈશું. હવે થેપલા ખાવામાં એકદમ પોચા લાગે અને જરાય ચવડ ન થાય ને એના માટે 3 ચમચી જેવું તેલ ઉમેરીશું. થેપલા એકદમ સોફ્ટ અને ચવડ ન થાય ને એના માટે સારી માત્રામાં મોણ ઉમેરવું જરૂરી છે. એમાંય ક્યાંય સફરમાં સાથે લઈ જવા માટે બનાવવાના હોય ને તો તેલ ઉમેરવામાં કચાશ ના કરવી. સાથે તેલ પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે. તેલ હવે મિક્સ કરી દીધા પછી મેથી ઉમેરી દઈશું. અહીં અડધો કપ જેવી મેથી ઉમેરી છે. સાથે પાલક, આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશું. તો અહીં બધું હવે મિક્સ કરી લેવાનું છે. આ થેપલાનો લોટ બાંધવામાં આપણે પાણીનો ક્યાંય ઉપયોગ નહીં કરીએ. તો બસ જે આ પેસ્ટ બનાવી એમાં જેટલો લોટ મિક્સ થઈ જાય એ મિક્સ કરી લેવાનો છે. હવે મિક્સ કરતાં અહીં પાણી ઉમેરવાની જરૂર લાગે છે, પણ આપણે પાણી નહીં ઉમેરીએ, પણ દહીં ઉમેરીશું. આ દહીં એકદમ મોડું છે, ખાટા દહીંનો ઉપયોગ ના કરવો. દહીં નાખવાથી શું થાય કે જે તમે થેપલા બનાવો છો એ લાંબા સમય સુધી સારા રહે છે. તો ફરી 3 ચમચી જેવું દહીં ઉમેરી લોટને બાંધી લીધો છે. અહીં સોફ્ટ લોટ જ બાંધ્યો છે, કઠણ લોટ નથી બાંધવાનો, કારણ કે અહીં બાજરીનો લોટ ઉમેર્યો છે ને એટલે થેપલા બની ગયા પછી થોડા કોરા થતા રહેશે. એટલે ઢીલો લોટ બાંધીએ ને તો થેપલા છે ને એ લાંબા સમય સુધી પોચા રહે છે. હવે થોડું તેલ ઉમેરીને લોટને કૂણવી લઈશું. આ લોટને અહીં રેસ્ટ નથી આપવાનો, ડાયરેક્ટ આમાંથી લુવા બનાવીને થેપલા વણી લઈશું. તો વણવા માટે ઘઉંનો લોટ લીધો છે, જેથી થેપલાની કોર ફાટે નહીં અને સરળતાથી વણી શકાય. તો હવે લુવો પાટલી ઉપર લઈને વણી લેવાનો છે. અહીં મોટા જ થેપલા વણીશું, પણ એકદમ પતલા કરીશું, જેથી ખાવામાં એકદમ પોચા લાગે.
થેપલા અને ઢેબરામાં ફરક એટલો છે કે થેપલા પતલા હોય છે, જ્યારે ઢેબરા છે એ થોડા જાડા હોય છે. ઢેબરાનો લોટ કઠણ બાંધવામાં આવે છે જેથી ગોળ જાડા વણી શકાય. તો અહીં આપણે થેપલું તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ પતલા છે. હવે એક જ સરખા શેપ ના થાય ને એ માટે કોઈ ડબ્બાના ઢાંકણથી એને કટ કરી લઈશું, કારણ કે આમાં બાજરાનો લોટ નાખ્યો છે ને એટલે એની કોર તો ફાટશે, પણ બધા એક જ સરખા શેપ ના થાય એ માટે ડબ્બાના ઢાંકણનો ઉપયોગ કરીશું. તો આવી રીતના થેપલા વણતા જવાના છે અને શેકતા જવાનું છે. તો ગેસ ઉપર તવી ગરમ થઈ ગઈ છે, તો હવે થેપલાને શેકી લઈશું. સાથે થોડું તેલ પણ ઉમેરી દઈશું. એક બાજુ થોડું ઘણું શેકાઈ જાય એટલે એની સાઈડ ફેરવી લઈશું અને પાછળની સાઈડ એને સરખી રીતના શેકી લઈશું. અહીં ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ કરતા રહેવાનું છે. સાવ લો ફ્લેમ ઉપર તમે થેપલાને શેકશો ને તો એકદમ ચવડ થશે, અને બીજી સાઈડ થેપલું સરખી રીતના શેકાઈ જાય પછી ફરી એની સાઈડ ચેન્જ કરી અને તેલને ઉમેરી દઈશું અને બરોબર શેકી લઈશું. વારે વારે થેપલાની સાઈડ ચેન્જ ના કરવી, પાપડની જેમ ના શેકવું, નહીતર એકદમ કડક થશે. થેપલામાં તેલ પણ સરખી માત્રામાં ઉમેરવાનું જેથી થેપલા કોરા ન રહે. હવે અહીં બીજું થેપલું પણ વણી લીધું છે, તમે થિકનેસ જોઈ શકો છો. તો ફરી થેપલાને શેકી લઈશું. થેપલામાં જેમ લોટ બાંધવાની ખૂબી છે ને એમ શેકવાની પણ ખૂબી છે. થેપલા લો ફ્લેમ ઉપર અને ધીરે ધીરે શેકશો ને તો ચવડ થઈ જશે. થેપલાને શેકવામાં પૂરતો તાપ મળશે ને તો જ થેપલા પોચા બનશે. આ થેપલા બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ તો કર્યો જ નથી. દહીંથી લોટ બાંધ્યો છે એટલે ઘણા દિવસો સુધી સારા રહેશે. જો ક્યાંય બહાર ફરવા જવું હોય અને થેપલાને સાથે લઈ જવા હોય તો વેક્યુમ પેક કરાવી લો ને, તો જ્યાં સુધી તમે વેક્યુમ પેક ખોલો નહીં ત્યાં સુધી થેપલા સારા રહે છે. તો આવી રીતના થેપલાને તમે તૈયાર કરી શકો છો. અહીં જોઈ શકો છો થેપલા કેટલા પતલા છે, હાથ પણ આરપાર દેખાઈ રહ્યો છે. તો અહીં આપણે બધા થેપલાને તૈયાર કરી લીધા છે. આ થેપલાને તમે ચા, ગોળકેરીના અથાણા, છુંદા, દહીં, રાયતા, મરચાં સાથે ખાવ ને તો મજા પડી જાય છે. ફરવા જવું હોય અને સાથે લઈ જવા હોય ને તો દરેક થેપલા ઉપર ઘી લગાવી લેવું, એટલે પણ લાંબા સમય સુધી થેપલા સારા રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ થેપલાની રેસીપી કેવી લાગી? તમે આ રીતથી બનાવો છો કે અલગ રીતથી? અલગ રીત હોય તો રેસીપી જરૂર કોમેન્ટ બોક્સમાં શેર કરજો. અને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.